જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। 252 વૈષ્ણવની વાર્તાજીમાંથી વાર્તા પ્રસંગ ગુસાઈજીના એક સેવક, એક સ્ત્રી અને પુરુષ। જે સ્ત્રી પુરુષને સ્વયં શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજીએ એ સ્ત્રીને કોઠીમાં દર્શન આપ્યા અને ત્યાં તેને વસ્ત્ર પહેરાવ્યા। આ બંને ઘણા ગરીબ હતા। હંમેશા લાકડાના ભારાને લાવી અને ગામમાં વેચીને નિર્વાહ ચલાવતા। જે કંઈ પૈસો અથવા અડધો પૈસો બચે તો તેને રાખી મૂકે ને કોઈ વૈષ્ણવ આવે તો તેને મહાપ્રસાદ આપી ને પછી પોતે લેતા। એક વખતે 8 વૈષ્ણવો તેમને ત્યાં આવ્યા। ત્યારે પુરુષે વિચાર કર્યો કે હવે આપણે શું કરીશું? ત્યારે સ્ત્રીએ કહ્યું કે મારી એક સાડી છે, તે વેચીને જે પૈસા આવે તેની સામગ્રી લઈ આવો। પુરુષે તે પ્રમાણે કરી અને સામગ્રી આણી અને સ્ત્રીએ કમાડ વાસીને રસોઈ કરી તથા શ્રી ઠાકોરજીને ભોગ ધરાવ્યો। પછી સ્ત્રીએ કહ્યું, તમે ભોગ સરાવી અને અનોસર કરીને વૈષ્ણવને પાતર ધરો। હું નિર્વસ્ત્ર હોવાથી આ કોઠીમાં બેસું છું। તે પુરુષે એ પ્રમાણે જ કર્યું। જ્યારે પાતળ ઉપર વૈષ્ણવો પ્રસાદ લેવાને બેઠા ત્યારે તેમણે પૂછ્યું, તમારી સ્ત્રી ક્યાં છે? તો પુરુષે કહ્યું, એ બહુ શરમાળ છે, તેથી બહાર નીકળતી નથી, એની તબિયત બહુ ખરાબ છે। વૈષ્ણવે કહ્યું, એ આવશે તો જ અમે મહાપ્રસાદ લેશું। અમે અવૈષ્ણવના હાથથી રસોઈ જમતા નથી, માટે એ વૈષ્ણવ છે, કેમ કે તે અમે સી રીતે જાણીએ? આ વાત સાંભળી અને પુરુષ બહુ જ વિચારમાં પડી ગયો। આ વખતે મંદિરમાં શ્રી મદન મોહનજી અને શ્રી સ્વામિનીજી સાથે બિરાજતા હતા। શ્રી સ્વામિનીજીએ શ્રી ઠાકોરજીને કહ્યું, જેવી રીતે દ્રૌપદીના ચીર તમે પૂર્યા હતા તે પ્રમાણે આ સમયે આ સ્ત્રીને ચીર આપો। આમ કહીને શ્રી ઠાકોરજી અને શ્રી સ્વામિનીજી એ સ્ત્રીને કોઠીમાં દર્શન આપ્યા અને ત્યાં તેણે વસ્ત્ર પહેરાવ્યા। એ બાઈએ હાથ જોડીને કહ્યું કે હે મહાપ્રભુ, શરણાગત, વત્સલ, મહામંગળરૂપ, આપને મારે માટે આટલો શ્રમ લેવો પડ્યો, ધિક્કાર છે મને। આમ બોલતા બાઈનું હૃદય ભરાઈ ગયું। આ સાંભળી અને શ્રી ઠાકોરજી ઘણા જ પ્રસન્ન થયા અને અલૌકિક વસ્ત્રનું દાન કર્યું અને તે સ્ત્રી વસ્ત્ર પહેરીને તે બહાર આવ્યા અને વૈષ્ણવોને પીરસવા માંડ્યા। વૈષ્ણવો પ્રસન્ન થયા અને મહાપ્રસાદ લેવા લાગ્યા। મહાપ્રસાદ લઈ તેઓ તેમને ઘરેથી વિદાય થયા। તે દિવસથી તેમની કોઠીમાંથી અન્ન ખૂટતું જ નથી। જ્યારે કાઢે ત્યારે તે પૂરેપૂરું ભરાઈ રહે, કારણ કે ઠાકોરજીએ તે કોઠીમાં એ બાઈને દર્શન આપ્યા હતા। એ સ્ત્રી પુરુષ શ્રી ગુસાઈજીના એવા કૃપાપાત્ર સેવક હતા। સાર: ઘરે આવેલા વૈષ્ણવની સેવા કરવી, તેમને પ્રસાદ લીધા વગર જવા ના દેવો। ગમે તેટલી ગરીબાઈ હોય પણ વૈષ્ણવનો તો સત્કાર કરવામાં ચૂકવું જ નહીં।